ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બસ પાસ માટેની એક બારી હોવાને લઈ ટ્રાફિક રહેતા અને મોટી લાઈન થતાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાને લઈ અને વિદ્યાર્થી પાસ માટેની ખાસ વ્યવસ્થા કરી બીજી બારી ચાલુ કરવામાં આવી છે, જેને લઈ બસ પાસ કઢાવવા આવનાર વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવ્યો છે। વેરાવળ ડેપો દ્વારા હાલ વેકેશન ખુલતા દ્વિતીય સત્રના વિદ્યાર્થીઓ અને ફ્રી કન્યા પાસ માટે વિદ્યાર્થીઓને તકલીફ ના પડે અને સહેલાઈથી પાસ મળી રહે તેમજ બસ સ્ટેન્ડ ખાતે લાઈનમાં ઊભું ના રહેવું પડે તે માટે અલગ 2 કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ 2 પાળીમાં આ કાઉન્ટર ચાલુ રાખી વધુમાં વધુ વાસ વહેલી તકે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ માટે ઓનલાઈન ફોર્મ ઈ પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલના સહી સિક્કા કરાવી બસ સ્ટેન્ડ ખાતેના કાઉન્ટર ઉપર આપે એટલે તરત જ તેમને પાસ ઇસ્યુ કરી આપવામાં આવે છે। તો વધુમાં જિલ્લામાં આવેલ મહાશાળાઓમાં રૂબરૂ જઈને નિગમની વિદ્યાર્થી પાસની ઓનલાઈન ડેટા એન્ટ્રીની SOPથી બધાને એક સેમિનારનું આયોજન કરી એન્ટ્રી કરતા શીખવાડવામાં આવ્યું છે અને સ્કૂલ સંચાલકોના સંકલનમાં રહી સ્કૂલમાંથી જ વિદ્યાર્થીઓના ફેમ ભેગા કરી એકી સાથે ડેપોએ મોકલી આપે, જેથી કરીને એક જ સાથે પાસ ઇસ્યુ કરી સ્કૂલે જ ડાયરેક્ટ મોકલી આપે, જેથી કરી વિદ્યાર્થીઓને બસ સ્ટેન્ડ ખાતે આવવાની જરૂર ના રહે તે મુજબની નિગમના મધ્યસ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવી રહી છે। દિલીપ સામળા, હું વેરાવળ ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું। હાલમાં અત્યારે શૈક્ષણિક સત્ર નવું ચાલુ થયું છે, જેમાં મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ નિગમની બસોમાં મુસાફરી કરતા હોય છે અને મુસાફરી દરમિયાન અને જે વિદ્યાર્થીની પાસ મેળવવા માટે થોડી ઘણી મુશ્કેલીઓ પડતી તેના નિવારણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે અમારા દ્વારા અલગ 2 કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે અને સતત અમારું કાઉન્ટર ચાલુ રહે એના અને તેમજ વિદ્યાર્થીઓને બસ સ્ટેશન ખાતે ધક્કા ખાવા ના પડે, લાઈનમાં ઊભું ના રહેવું પડે એના માટે અમને અલગથી આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓનો પણ વધુ સંપર્ક કરવામાં આવ્યો છે અને શાળાઓમાંથી પણ વિદ્યાર્થીનીઓને ત્યાં તેના ફોર્મ ઓનલાઈન ભરાઈ જાય અને અમને એકી સાથે મળી રહે અને ત્યારબાદ અમે એકી સાથે પાસ ઇસ્યુ કરીને સ્કૂલને ડાયરેક્ટ અમે આપી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને બસ સ્ટેશને આવવું જવું ન પડે અને સહેલાઈથી પાસ મળી રહે એના માટે અમારા દ્વારા એક અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।